આઈટીસી બજારના સમાચાર ઉપર મોહર લાગી છે। સચિવોની કમિટીએ બીએસએનએલ, એમટીએનએલ અને આઈટીઆઈની સંપત્તિઓને હરાજી વિના બજાર મૂલ્ય પર અન્ય સરકારી વિભાગો અને મંત્રાલયોમાં ટ્રાન્સફર કરવા માટે ગાઈડલાઇન્સ જાહેર કરી છે। સમાચારની વધુ વિગતો માટે સહયોગી કરણ નેઘાંધી આપણી સાથે જોડાઈ ગયા છે। કરણ, બીએસએનએલ, એમટીએનએલ, આઈટીઆઈની સંપત્તિ ટ્રાન્સફરને લઈને શું સમાચાર આવ્યા છે? જી, તો બીએસએનએલ, એમટીએનએલ, અને આઈટીઆઈની જે સંપત્તિ છે તે હવે સરળતાથી બીજા જે મંત્રાલયો છે તેમને ટ્રાન્સફર થઈ શકશે તેવી એક માહિતી આજે આપણને સામે આવતી દેખાઈ રહી છે। સચિવોની જે કમિટી બનાવવામાં આવી હતી અગાઉ, તેમાં એક નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જે મુજબ હવે જે સંપત્તિઓ છે આ ત્રણેય કંપનીઓની, તેની હરાજી નહીં થશે, પણ હરાજી વિના જ જે છે તેને ટ્રાન્સફર કરી દેવામાં આવશે। હવે આ ટ્રાન્સફર કઈ રીતે શક્ય બનશે તેની વાત કરીએ તો મિલકત જે છે તે અન્ય સરકારી મંત્રાલયો અને વિભાગોને પ્રાધાન્ય આપીને ટ્રાન્સફર કરવામાં આવશે। સાથે જ સર્કલ વેલ્યુએશન અથવા તો વેલ્યુઅર રેટમાં જે પણ વધુ હશે તેના આધારે આ જે આખું ટ્રાન્સફર છે તે થશે। આ ઉપરાંત 100 કરોડથી જો વધુનું આ એમાઉન્ટ હશે તો એના માટે એનએલએમસી એટલે કે નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન જે છે તે આના પર નિર્ણય લેશે અને જો કોઈ એમાં બાધા હશે, અટકાવ આવશે તો તેનું નિરાકરણ કરશે। અને સાથે જ મિલકત ખરીદવા માટે કેન્દ્રના જે વિભાગો છે તેમને પ્રાથમિકતા મળશે। જી ઓકે, તો આ આપણે અહીંયા કરતી ખાસ આ કંપનીઓને લઈને માહિતી મેળવી જ। વધુ એક સમાચારની પણ